મિત્રો કેમ છો? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે સંમેલાથી રાયપુરા જે રોડ છે ત્યાં એક અનોખું મંદિર છે. ત્યાં ચારે બાજુ ખેતર છે ને ખેતરની વચ્ચે એક મસ્ત મજાનું મંદિર છે. તો મારો ઘણા ટાઈમથી વિચાર હતો કે હું આ મંદિરે મુલાકાત કરું, મંદિરમાં દર્શન કરું. તો અહીંયા આવીને મને ખબર પડી કે આ મંદિર છે અંબે માતાજીનું મંદિર છે અને ચારો બાજુ ખેતર છે. બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી ટ્રેન પસાર થાય છે, સામેથી રોડ પસાર થાય છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે સંમેલાથી રાયપુર રોડ ઉપર અંબે માતાના મંદિરે. તો મિત્રો અંબે માતાના મંદિરે આપણે દર્શન કરવાના છે અને મંદિરનો લાભ લેવાનો છે, જોવાનો અને મુલાકાત કરવાનો છે ને આજુબાજુનું જે એનું એટમોસ્ફિયર છે, એનું જે વાતાવરણ છે એ આપણે નિહાળવાના છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને અમારી સાથે બન્યા રહેજો. તો ચાલો આપણે મંદિરે દર્શન કરશું. તો મંદિર થોડું પગથિયાવાળું છે, સીડી 10-15 સીડી ચડવાની છે અને સીડી ચડ્યા પછી હું અહીંયા આગળ આવી ગયો છું. તો મિત્રો મંદિરના આગળ આવ્યા પછી તમને ખૂબ સારું લાગશે, કેમ કે અહીંયાનું લોકેશન બહુ જ મસ્ત છે, ખૂબ સરસ એનું વાતાવરણ છે. મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરની અંદર મસ્ત મજાનો બેલ પણ છે. અહીંયા આગળ જે ઓલ્ડ પ્રકારનો બનાવવામાં આવ્યો છે, જે કંઈ અલગ પ્રકારનો છે મિત્રો, બહુ જૂના જમાનાનું લાગી રહ્યું છે. એની બાજુમાં મસ્ત મજાનો એક પીપળો પણ છે, પીપળાનું ઝાડ છે મિત્રો, તમે જોઈ શકો છો જે આવી રીતે છે. અને મિત્રો એની બાજુમાં એક અહીંયા હવનકુંડ જેવું છે, યજ્ઞ અહીંયા થાય છે. આપણે અહીંયાની કોઈની જાણકારી નથી આ મંદિર ક્યારે બન્યું, કોને સ્થાપિત કર્યું, પણ મિત્રો મેં ઘણા ટાઈમથી જોતો હતો અને મને ઈચ્છા હતી કે આ મંદિરે હું આવું અને દર્શન કરું. તો મિત્રો અહીંયા એક શિવલિંગ પણ છે, કંઈ આવું દેખાઈ રહ્યું છે મિત્રો. અને આગળ તમે આવો તો મિત્રો જો અહીંયા મંદિર છે માતાજીનું. તો મિત્રો દર્શન કરી લો તમે મારા વિડીયોના માધ્યમથી. આ છે અંબે માતાજીનું મંદિર. તો મિત્રો અંબે માતાજીના મંદિરે તમે દર્શન કરી લો. તો હું ઈચ્છીશ અને હું માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી તમારા અને તમારા પરિવારને હંમેશા હેપી રાખે અને સ્વચ્છ રાખે, તને મને અને ધને ખૂબ સારા રાખે, એવી જ માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો. તો દર્શન કરી લો. એની સાથે સાથે ગણપતિ મહારાજની પણ, ગણપતિ બાપાની પણ અહીંયા મૂર્તિ છે બાજુમાં. એમ તો કહેવાય છે કે આપણે હિન્દુ ધર્મની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારનું મંદિર, કોઈ પણ ભગવાનનું કે કોઈ પણ માતાજીનું મંદિર બનાવે છે ત્યારે એની સાથે બજરંગબલીની મૂર્તિ અને ગણપતિ બાપાની મૂર્તિ ચોક્કસ તમને જોવા મળે છે અને દર્શન કરવાના લાભ મળે છે. તો આ છે બજરંગબલીની મૂર્તિ. તો જય બજરંગબલી મિત્રો. આજે શનિવાર પણ થયો છે. તો મિત્રો આ છે અંબે માતાજીનું મંદિર. તો તમે દર્શન કરી શકો છો મિત્રો. જે કંઈ આવું દેખાઈ રહ્યું છે. તો જય અંબે મા મિત્રો. અને તમે પણ અંબે માતાને માનતા હોય તો અંબે માતાના નામની કોમેન્ટ ચોક્કસ કરજો, જેથી કરીને તમારા હર દુઃખ દૂર થાય અને તમારી મનની ઈચ્છા, મનોકામના બધી પૂર્ણ થાય. તો મિત્રો આ છે મંદિરનો ઘૂંઘટ, જે આવી રીતે કંઈ બનાવવામાં આવે છે. આપણે જોતા હોય છે કે ઘણી બધી મંદિરોમાં ઘૂંઘટ કયા હોય છે, પણ આ કંઈ આવી રીતે બનાવવામાં આવે છે. ખૂબ સરસ ઘૂંઘટ છે, ખૂબ સરસ મંદિર છે. આજુબાજુ પંખા પણ લગાવેલા છે. આ ગાદી જેવું છે, ખુરશી. અહીંયા કોઈ મહારાજ બેસતા હશે. અહીંયા કેમેરા પણ લગાવવામાં આવે છે મિત્રો, તમે જોઈ શકો છો, જેથી કરીને અહીંયા મંદિર જગ્યા પર એવું છે ને તો કોઈ આગળ આવે તો પણ ખબર પડી શકે, એવી રીતે હોય છે. અને આ છે મંદિરનો મેન દ્વાર, જોઈ લો. આ છે સીડીઓ જે તમારે ચડવાની છે અને ચડીને તમે મંદિર ઉપર આવી શકો છો. મંદિરથી તમે જુઓ તો આ તમને કંઈ આવું વાતાવરણ જોવાનું મળે છે. બાજુમાં ગલ્લાકોટનું ખેતર છે, અહીંયા પીપળો છે, અહીંયા લીમડો પણ છે. આ એક ખેતર જેવું છે, અહીંયા સરગવાનું ઝાડ છે જે તમે જોયું હશે. ગામડામાં રહેતા હોય લોકોને વધારે ખબર હોય. સામે રોડ છે, પછી આ બાજુમાં એક ફાર્મ હાઉસ જેવું છે. અહીંયા હાથીની પ્રતિમા પણ બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. આ મંદિર છે, આવું કંઈ દેખાઈ રહ્યું છે દૂરથી. હાથીની બે પ્રતિમા છે, મસ્ત મજાનું મંદિર છે મિત્રો, જોઈ લો. આ કંઈ આવી રીતે મંદિર બનાવવામાં આવ્યું છે.
અહીંયા સાંજ સવારે આરતી પણ થાય છે ટાઈમ ટુ ટાઈમ, જોઈ લો મિત્રો. તો મિત્રો મંદિરના લોકેશનની વાત કરું તો અમદાવાદ બમણ જો હાઈવે છે, તો હાઈવે ક્રોસ કર્યા પછી સંમેલા ગામ જતાં પહેલાં જે બ્રિજ આવે છે રેલવેવાળો, તો બ્રિજથી તમે જે આ રોડ આવે છે સિંધ રોડ જે પડે છે એ બાજુ તમે આવો છો તો એ ચોકડીથી ખાલી 200-300 મીટરના દૂરીમાં આ મંદિર આવેલું છે. રોડ ઉપરથી તમને આ મંદિર ચોખ્ખું દેખાશે મિત્રો. જો તમે આ મંદિરે આવ્યા હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો, અને દર્શન કર્યા હોય તો અંબે માતાજીના નામની કોમેન્ટ ચોક્કસ કરજો. તો મિત્રો આ હતું અંબે માતાજીનું મંદિર જે ખેતરોની અંદર આવેલું છે, અને આ છે સરગવો. આવું છે એનું હરિયાળી વાતાવરણ ખૂબ સરસ છે. ચાલો મિત્રો. તો મિત્રો આ હતું અંબે માતાજીનું મંદિર જે સંમેલાથી રાયપુરા રોડ ઉપર આવેલું છે, જે તમે જોઈ શકો છો મારી પાછળ જ દેખાઈ રહ્યું છે કે આવું રીતે દેખાઈ રહ્યું છે. ખૂબ સરસ મજાનું મંદિર છે. દર્શન કર્યા, ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો મિત્રો. આજુબાજુ મસ્ત મજાના બધા ખેતર છે, બાજુમાં ફાર્મ હાઉસ પણ છે. અહીંયા એક રોડ છે, રાયપુરા સંમેલવાળો રોડ છે મિત્રો. અને આ છે મંદિર, ને મંદિરની પાછળ ટ્રેન જાય છે અહીંયાથી. તો મિત્રો આજનો હતો આ બ્લોગ, જે આપણે દર્શન કર્યા, વાતાવરણ જોયું, જગ્યા જોઈ, ખૂબ મસ્ત છે. તમે પણ રાયપુરા રોડ ઉપર ક્યારે આવો છો તો ચોક્કસથી આવજો દર્શન કરવા માટે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે પણ રાયપુરા રહેતા હોય યા સમેલ રહેતા હોય તો આ વિડીયોનો શેર ચોક્કસ કરજો, જેથી કરીને બીજા લોકો પણ દર્શન કરવા માટે આવે. તો મળીએ આપણે બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. જય અંબે માં, જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે.